ગાઈસ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં તો ગુડ આફ્ટરનૂન બધાને અત્યારે વાગી ગયા છે ને ભાઈ 4 વાગ્યા છે અને અમે જઈ મેડીમાં પગે લાગવા હું અને મારા ઘરવાળી અને ભાઈબંધ ને આવે છે ત્યાંથી ક્યાંક બહાર જવાનો વિચાર છે એ જોઈ પહેલા મેડીમાં દર્શન કરી આવી પછી ક્યાંક બહાર જાવું એ તમને બતાવીશ ને અમારે જો ગંધારી નાઈ નથી આ નાઈ નથી ને આ બેઠી બીજી મહિના મેચ ચાલુ છે તો અમે જઈએ મેળીમાં દર્શન કરવા તો દર્શન કરી અને પછી તમને ભેગા થાય તો બની રહેજો વ્લોગમાં તો અમે પહોંચી ગયા ડેમે આ પાછળ જો ડેમનું દેખાતું હોય છે તો હવે ડેમે આવી ગયા દર્શન કરી લઈ દર્શન કરીને પછી જવાનું હોય રામવનમાં અને આ રવિભાઈ ને આવી ગયા બંસીની હાય હાલો તો હવે દર્શન કરીને પછી રામવનમાં જઈને બતાવી તમને તો બની રહેજો તો આવી છે આ હે ને પાછળનો એરિયા છે અને અમે દર્શન કરી લીધા છે પાછળ જો આજુ ડેમનો એરિયા આવે ડેમનો એરિયા આવે પાછળથી અહીંયા મંદિર છે દર્શન કરી લીધા છે હવે હમણાં જઈ રામવન જઈને તમને બતાવું હાલો રામવન અહીંથી મેળીમાં જવાય ટિકિટ બારી તમે રામવનમાં આવી ગયા છે આ રામવનની અંદર એન્ટ્રી લઈ લીધી છે અત્યારે રામ ભગવાનની જો ભવ્ય મૂર્તિ છે આયા આઈ રે આ રામ ભગવાનની મોટી મૂર્તિ તો અહીંયા બધા અમે આવેલા જઈએ રામવનમાં વાહે રવિભાઈ ને બંસી આવે આજે રવિભાઈ છે ને એક મસ્ત કાંડ કર્યું છે પછી કઈ ચાલો નહીં નિરાત તારી ચેનલ બંધ કરાવી દઈશું ધમકી મારે ગાય હવે સોરી તો હવે નહીં કહું મને ધમકી મારે હાલો તો આગળ તમને બતાવું શું છે તો બની રહેજો આલી બાજુ હા આલી બાજુ ભાઈ ઓલી બાજુ જતા હતા બધા તો બધાને કેન્સલ કરાવી અને આલી બાજુ ગયા તો આ લોકો હવે અત્યારે હાઈલા આવે આમથી અને હું ઊંધો રિવર્સમાં હાલું આગળ જવાનું મસ્ત જંગલ જેવું છે આ બધા જો વાતો કરતા કરતા આવેલા આવે તમને સંભળાતી છે વાતોમાં પાછળ આવે સેન બતાવે પણ હવે મારા ઘરના ની બધા ભેગા હે આ બધો એરિયા राम लक्ष्मण जानकी वन प्रस्थान फोटा હે શું કહો રવિભાઈ તમે બાઈક લઈને અંદર અવાય આમાં હા એમ કે 10 રૂપિયા વધારે કે બાઈક તો અમારું એમ કે બરાબર ને
ફરવાની જ મજા આવે. બાઈક આપણું હોય તો 10 એને હામાં ન દેવા પડે. આપણે દઈ હાલે ભાઈ કે દીધા તને 10 રૂપિયા વધારે રાજી રહીએ એમ કે છોકરું બીજું હોય શું હોય. હા એ વાત તારી સાચી. હા જો કોઈ છે નહીં એટલે શાંતિ. પબ્લિક ઓછું છે. જે રામવનનો ક્રેઝ જ્યારે ચાલુ થયો ને ત્યારે પબ્લિક બહુ ગાંડું થયું હતું. અમારા ઘરવાળી ઉતરી હો ફોટા પાડવાની બજારમાં. ચુંદડી મુંદડી સાઈડમાં કે રાખી દઈ. હાલો હાલો નલપત નલપત શિરપુર જેવા વન્યજીવો છે ને સાપ કીડા હોય છે. ગાઈઝ અત્યારે આટા મારીએ રામવનમાં. આ વોચ ટાવર આવી ગયો. અહીંયા બધા ફોટો પાડે છે. ફોટો શૂટ કરવાની સારી જગ્યા છે. તમે કોમેન્ટ કરજો કોણ કોણ આવ્યા હો રામવનમાં. અમને બતાવ કહેજો. છે અમે પહેલી વાર આવ્યા જો કે આટલો ટાઈમથી છે રાજકોટમાં પણ પહેલી વાર આવ્યા અમે. જગ્યા બહુ સારી વ્યવસ્થિત. બેસેલા ખબર હોય. બેહો તો એમાંથી થતું. અહીંયા ફોટોશૂટ ચાલુ છે બરાબર. ઘરવાળી બેસી ગઈ છે ફોટોશૂટ કરવા. રવિ ફોટોશૂટ પાડી દે. જો અહીંયા ઘરવાળી બેઠી છે. રવિ ફોટા પાડશે. અરે ઓકે ઓકે હા ફોટા પાડી દે. તો હાલો હવે થોડીક વાર પછી પાછા ભેગા થાય. રામ ચોક રામ સેતુ પાસે આવી ગયા અહીંયા. જગ્યા બહુ સારી છે ગાઈઝ અહીંયા ફરવા આવવા માટે. જો આ બધું કમળ આમાં જ થાય. કમળ હે. અહીંયા બધા ફોટો શૂટ કરે છે. જો બધા કમળ નકરા કમળ જ છે. દેખાડ્યા દેખાડ્યા. તો અહીંયા કમળ છે. હાલો તો ઘરવાળી કે ફોટા પાડી દો તો હવે એને ફોટા પાડી દઈ. હાલો એને હું ફોટા પાડ દઉં પછી ભેગો થાવ. રામ સેતુ બાંબુ ભરત પથ 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 ભરત પથ. આમ જવું હોય તો બધા એરિયા ગાઈઝ. ચટાયું ચટાયું છે ને. યસ ગાઈઝ આવી રીતે અંદર કંઈક જંગલ છે. અમે અહીંયા હાઈલા જાય છીએ. બહુ મસ્ત જગ્યા છે. એકવાર આવવા જેવું છે પણ અહીંયા થોડોક ટાઈમ કાઢીને આવવું પડે. અહીંયા છે ને વહેલા હાર આવવું પડે. નહીંતર અમારી જેમ જો થોડાક મોડા આવ્યા ને અમે તો 5:30 પોણા 6 થયા ને તો અહીંયા બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. તો હવે બંધ કરાવે. જો આ બધું થોડુંક વહેલા હાર આવવું પડે. નહીંતર એને અહીંયા બંધ કરે. 5:30 વાગ્યામાં તો બંધ થઈ જાય. 6 વાગે 6 વાગે હાવ બધું બંધ કરી દેવાનું ખાલી કરીને. 5:30 થાય ને ત્યાં કાઢવા માંડે કે હાલો કરે હાલો. એટલે હવે અમે જઈએ ઘરે.
રાતે કે બહાર નીકળશું તો કે ગોતી તો તમને બતાવશું. ત્યાં ગોત અત્યારે તો ઘરે જાય હી. બધા એરિયા બહુ અહીંયા હારા હારા છે. જો અહીંયા 3 જણા આગળ આવેલા. જો તુલસી પથ અહીંયા જો કેવું મસ્ત હે. જો ઊભો થઈ ગયો આમ જો લોક કેવો મસ્ત આવે વચ્ચે ઉભા રહીને પાડો બહુ મસ્ત આવે જાવ મેં તો લઈ લે બીજું બહુ સારી જગ્યા છે ગાઈઝ અહીંયા. અહીંથી અમે બહાર નીકળી હી વાલ્મીકી પથ આવી રીતે હે. ઓલો નવો રવલો નખરા કરે છે આવી રીતે હે કંઈક ગાઈઝ. તો હાલો હવે બન્યા રહેજો તમે. તમને આગળ હે ને બતાવશું અમે ઘણું. ઓલો ત્યાં જો અંદર કંઈક નખરા કરવા ગયો તમને બતાવું. જો આ છે જો શું કરવા ગયો તો તું? કોકને પકડવા ગયો તો પણ મળ્યું નહીં. કોને પકડવા ગયો તો? કોક અનઅધિકૃત વ્યક્તિઓને પકડવા ગયો. અનઅધિકૃત એ બિચારા ફોટા પાડતા હતા રવિ, બીજું કાંઈ નહોતા કરતા. ના ફોટા નહોતા પાડતા એટલે જ ગયો તો પાછો જોવા. હા હા હાલો તો થોડીક વાર પછી ભેગા થાય. અમે અત્યારે નીકળી જાય બારે. આ લોકો ફોટો શૂટ માટે જોતા હતા પણ હવે નથી ભેગું થાય એમ. તો હાલો હવે થોડીક વાર પછી ભેગા થાય. બાય. હાલો ગાઈસ તો અમે રામવનમાંથી બહાર નીકળી ગયા હતા. હવે જઈ ઘરે. ઘરે જઈને કામ છે. હવે જોઈ રાતે બહાર પાછા નીકળશું તો તમને બતાવશું. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો ફરી પાછા ભેગા થાવ હું બરાબર. ઘરે જઈને તમને બતાવશું. હાલો બાય. હું હે ને ઘરે આવી ગયો તો ઘરે આવીને માંડ હજી શાંતિથી બેઠો તો કે જમવાનું શું કરું? મેં કીધું મને ભાવે હે તો થેપલા તમે કરો. તો કે થેપલા તારે ખાવા હોય ને તો એ કે મેથી લઈ આવી દે. બોલે ઈ આ છોકરી જાતી નથી અને મને લેવા મોકલે છે. જો હાય નામુ આ છોકરી એને જવાનું કીધું ને તો માને કહી દીધું કે તાર ખાવા હોય ને તો લઈ આવ તો જ કે તને હું ખરી દઈશ બાકી નહીં. જો કે ઈ તો કઈ કરી નથી દેવાની. ઈ તો જો બેઠું બેઠું આવું આ હાઈવે રાખે કે કેવું જોતી હોય છે બરાબર. હવે મેથી લેવા જાય હી હું મારા ઘરવાળી મેથી લઈ આવી પછી મળી ફેવરેટ હે. ખાવા તો હે પણ હવે લેવાય જાવું જોઈએ. શું કરું તું આળસુ? આ ગાઈસ હવારની નાઈ નથી. જો અહીંયા એમને ઈ જ પોઝિશનમાં બેઠી છે. ખાલી કપડાં બદલાવ્યા છે બાકી હવારની નાઈ નથી આ છોકરી. આ છોકરી હવારનું નાયું જ નથી. એટલે આવું હે. જો કઈ જો ડમુએ સાચું કહી દીધું. સાચી વાત ને છે ને? જો આ પડી ને. હાલો કઈ થેપલા લઈ આવી. અલા મેથી લઈ આવી પછી થેપલા બનાવવાના હે. મેથી લઈ આવી પછી ભેગા થાય. આ એ હે ને કેવું કામ કર્યું. આ કેટલીમાં ચા ભરી હતી પાછી તપેલીમાં નાખી ચા મૂકવા હાટું નવી. બોલો આ દેવાંશી આવું તો જો મારી માસી જો એનું ઉપરાણું કે છે. આ છોકરી મને કેટલી હેરાન કરે ખબર હે તમને? આ તમે આવ્યા ને એટલે શાંત. બાકી આ બહુ હેરાન કરે મને ખબર હે. હાલો આપણે થેપલા થઈ ગયા તૈયાર. હવે થેપલા ખાઈ લઈ પછી ભેગા થાય. બસ તો જમીન લીધું હતું. જમીન થઈ ગઈ તો ફ્રી. હવે આજે તો વાગી ગયા 10. તો હવે હુઈ જાય. આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી. તમને વ્લોગ જોઈને કહેજો તમને કેવો લાગ્યો બરાબર. એ કોમેન્ટ કરી દેજો. તો આપણે આજના દિવસનો એન્ડ કરી. કાલે ફરી પાછા નવા વ્લોગ સાથે મળશું. બધાને જય માતાજી, જય રામનાથ. હાલો ભેગા થયા.